अस्सलामुअलैकुम वरहमतुल्लाह। भाई आपनी गांची કોમના અંદર તમાકુ વિમલ ગુટકાનો બહુ ક્રેઝ ચાલી રહ્યો છે। કોઈક કશે 10 ખાવસ, કોઈક કશે 20 ખાવસ, કોઈક કશે તારીખ ખાવસ, જોને કે કાજુ બદામો ખાતા હોય એવી લોકો ફખર કરે છે। આપણી સમાજ વગર બીજી કોઈ સમાજમાં જોઈ લો કંઈ બી પોનના ગલ્લા અલ્લાહ બધા છે। અલ્લાહનો વાસ્તો આલોસ ભાઈ, બંધ કરો આ વિમલ ગુટકા તમાકુ। એવા વાક્ય હોમી આવી રહ્યા છે કે રાતોની ઊંઘ ઉડી જાય। અમારા મેલ્લામાં એક 36 વર્ષનો જવાન રોજની મિરાજ ખાતો હતો। એટલો અચ્છો બાળી છોડો હંગાત જિંદગી ગુજારતો હતો ને એકદાર જીભ પર ચોંધી પડી। બાયોપ્સીનો રિપોર્ટ કરાયો તો ડૉક્ટરે કીધું કે ભાઈ મને તો કેન્સર છે। અખતું રમતું પરિવાર થોડીક જ વારમાં ગમમાં બદલાઈ ગયું। કિલ્લા શેક આલ્યા, અટ્ટો કટ્ટો મોણસ પાપડી જેવો થઈ ગયો। શેક આલીને સુકાઈ ગયો। લિક્વિડ આલવું પડતું હતું પાઇપથી, ઓની અંદર ખાવાનું બી ન જતું। અફસોસ થયો એને કે કાશ કે મેં આ વિમલ મીરાજો ના ખાધ્યો હોત તો આવો હાલ મારો ના થાત। મારો બાળી છોડ અલ્લો બધો પરેશાન ના થાત। પણ હવે પસ્તાવું શું કોમનું? જબ ચિડિયા ચૂક ગઈ ખેત અબ પસ્તાએ ક્યાં હોવત। ભાઈ જે બી લોકો મસાલા પોન ગુટકા ખાવશો, અલ્લાહનો વાસ્તો આલોસ કે તમારા પર નહીં તો તમારા બાળી છોડો પર રેમ ખાઓ। લોકો રોજબરોજ કેન્સરમાં મરી રહ્યો છે। આપણે હોમળીએ શું રોજના વાક્યાત આપણા મોહલ્લામાં, તોય આપણે બંધ ન કરતા। ભાઈ આ બધું છોડો ભાઈ, ધીરે ધીરે કરીને છોડ દો। નીકળ લોહીના ઓહોથી રડશો, કોઈ પૂછવાય નથી આવતું, યાદ રાખજો। ચાલો, અલ્લાહ સાચી સમજ આલે। અલ્લાહ હાફિઝ।